લોકસભા ચૂંટણીની તૈયારીઓ તમામ પાર્ટીઓ કરી રહી છે ત્યારે ભરૂચ લોકસભાનો રાજકીય જંગ અત્યારથી જ રસપ્રદ દેખાઈ રહ્યો છે। આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવાએ ભાજપ પર બરાબરના શાબ્દિક પ્રહાર કર્યા અને સાથે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો, તો સામે સાંસદ મનસુખ વસાવાએ ચૈતર વસાવાના દાવાને બોગસ ગણાવ્યા। સવાલ એ છે કે ભરૂચ બેઠક પર કોનું પલડું કેટલું ભારે રહેશે। ભરૂચ લોકસભા બેઠક વસાવા વર્સિસ વસાવાનો શાબ્દિક જંગ। ભરૂચ બેઠક જીતવાનો ચૈતર વસાવાનો દાવો। મનસુખ વસાવાએ ચૈતરના દાવાને બોગસ કહ્યો। રાજ્યમાં અન્ય કોઈ જગ્યાએ લોકસભાની લડાઈ જોવા મળે કે ન મળે, પરંતુ ભરૂચ બેઠક પર શાબ્દિક લડાઈ કેટલાય દિવસોથી જોવા મળી રહી છે। અહીં આમ આદમી પાર્ટીએ ઉમેદવાર તરીકે ચૈતર વસાવાને પહેલેથી જ જાહેર કરી દીધા છે, ત્યારે તેમની સામે વર્તમાન સાંસદે બરાબરની બાયો ચઢાવી હોય તેવું લાગે છે। ચૈતર વસાવાએ આજે જાહેર સંબોધનમાં શાબ્દિક પ્રહાર કરીને વિરોધી પાર્ટીઓને આડે હાથે લીધી। ચૈતર વસાવાએ નિવેદન આપ્યું કે ભરૂચ બેઠક પર મોદી આવી જાય કે રાહુલ ગાંધી લડે, એ છતાં પણ આમ આદમી પાર્ટી જ વિજેતા થશે। તેઓ પોતે મંચ પર આત્મવિશ્વાસ સાથે બોલતા સામેની તમામ પાર્ટીઓ પર વરસ્યા હતા। સાંભળો। મારું જ્યારથી નામ પડ્યું છે ભરૂચ લોકસભામાં ભાજપ વાળા ચકડોળે ચડી ગયા છે, કોને મૂકીએ કોને મૂકીએ કોને મૂકીએ। એમને ખબર છે ભરૂચમાંથી એમનો ગરબો હવે લોકસભામાં ઘરે જવાનો છે। ભરૂચ લોકસભા આમ આદમી પાર્ટી જીતે છે। આજે બી તમે લખી રાખજો આજની તારીખ। આ તમારો આદિવાસી સમાજનો દીકરો કહે છે ભરૂચ આજની 18 તારીખે 18 ફેબ્રુઆરી આજની તારીખે લખી રાખજો, નરેન્દ્ર મોદી મારી સામે ઉમેદવાર હશે કે રાહુલ ગાંધી હશે કે મુમતાઝ પટેલ હશે, ભરૂચ લોકસભામાં ચૈતર વસાવાને રોકવા વાળા કોઈના તાકાત નથી કે ચૈતરભાઈને જીતતા રોકે। આ તરફ ચૈતર વસાવાના નિવેદન પર પલટવાર કરતા મનસુખ વસાવાએ શાબ્દિક મર્યાદા ઓળંગી, ચાલુ ધારાસભ્યને મૂર્ખ કહ્યું, સાથે જ કહ્યું કે ચૈતર વસાવા બોગસ નિવેદનો કરે છે। ચૈતર વસાવા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનની અકળામણ ભાજપ પર ઢોળે છે। મનસુખ વસાવાએ ચૈતરને સામો પડકાર ફેંકતા કહ્યું કે કેજરીવાલ કે ઈસુદાન ગઢવીમાં હિંમત હોય તો પીએમ મોદીની સામે વારાણસીથી ચૂંટણી લડીને બતાવે। ચૈતર વસાવાનું જે સ્ટેટમેન્ટ મેં સાંભળ્યું કે નરેન્દ્રભાઈ મોદી અહીંયા ભરૂચ લોકસભા લડવા આવે તો પણ હું અથવા તો પ્રચારમાં આવે, જે સ્ટેટમેન્ટ એની રીતના કર્યું, પણ એક નંબરનો મૂર્ખ સમજું છું હું, બહુ સમજી વિચારીને બોલું છું। આ મૂર્ખામી કરે છે। ક્યાં નરેન્દ્ર ને ક્યાં ચૈતર વસાવા। નરેન્દ્રભાઈ મોદીનું વ્યક્તિત્વ તો જો વિશ્વવ્યાપી નેતા છે, અને હું તો એમ ચાલો હું ચૈતર વસાવાને હું કહું છું, ચેલેન્જ કરું છું ચૈતર વસાવાને, અથવા તો ઈસુદાન ગઢવીને હું કહું છું, અથવા તો કેજરીવાલને હું કહું છું, નરેન્દ્રભાઈ મોદીની સામે તમે વારાણસી લોકસભામાં લડો, હિંમત હોય જો। ભરૂચમાં લોકસભા બેઠક પર આગામી સમયમાં મોટો રાજકીય જંગ જોવા મળી શકે છે, કારણ કે અહીં સૌથી વધુ પ્રભાવિત કરનાર આદિવાસી મતદારો છે। મનસુખ વસાવા સિનિયર સાંસદ છે, પરંતુ ચૈતર વસાવા યુવા અને શિક્ષિત આદિવાસી ચહેરો છે। આ સ્થિતિમાં આ બેઠકનો રાજકીય જંગ રસપ્રદ રહેશે। ભરૂચ લોકસભા અંતર્ગત ભરૂચ, અંકલેશ્વર, વાગરા, જંબુસર, ઝઘડિયા, ડેડિયાપાડા અને કરજણ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે। ડેડિયાપાડામાંથી ચૈતર વસાવાએ ભારે માર્જિનથી વિધાનસભામાં જીત મેળવી હતી, અને એટલે તેમનો આત્મવિશ્વાસ અત્યારે મંચ પર દેખાઈ રહ્યો છે। સાથે જ લોકસભા અને વિધાનસભામાં મુદ્દાઓ અલગ હોય છે તે માનવું પડે, અને એટલે ભાજપને અહીં બેઠક જાળવી રાખવાની આશા છે। જોવું રહ્યું કે આગામી દિવસોમાં પ્રચાર યુદ્ધ ક્યાં જઈને અટકે છે। વિશાલ પાઠક, TV9, ભરૂચ।